હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઓરિયો ચોકલેટ કેક બનાવીશું અને આ કેક આપણે કોઈ બી મોલ્ડ, ઓવન કે ઈંડા વગર બનાવીશું. તો તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. આજે આપણે આ રેસીપીમાં ફક્ત 3 ઇન્ગ્રીડિયન્ટ જ યુઝ કર્યા છે અને તો પણ આ રેસીપી ખૂબ જ સરસ બની છે. આ કેક ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને સ્પોન્જી બનીને તૈયાર થઈ છે. તો ચલો આપણે કેક બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે એક કઢાઈ લઈશું. એની અંદર આપણે મીઠું ઉમેરીશું અને મીઠા ઉપર આપણે કોઈ સ્ટેન્ડ કે કાટલો મૂકી અને એને 15 મિનિટ માટે પ્રીહીટ થવા દઈશું. ત્યારબાદ આપણે એક ઓરિયો બિસ્કિટનું પેકેટ લઈશું. બિસ્કિટને આપણે બધા હાથેથી નાના પીસ કરી દઈશું. ત્યાર પછી આપણે એક મિક્સર જારમાં બિસ્કિટ ઉમેરીશું અને એનો આપણે પાવડર બનાવીશું. બિસ્કિટનો આપણે સરસ ફાઇન પાવડર બનાવી દેવાનો છે. ત્યાર પછી એને આપણે એક બાઉલમાં કાઢીશું. આજે આપણે કેક આ એક વાટકીમાં બનાવવાના છે. મેં આમાં ટિફિનનો નાનો ડબ્બો લીધો છે. એને તેલથી ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ નીચે બટર પેપર ગોઠવશું. એને પણ તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું અને સાઈડમાં ડિઝાઇન છે એટલે મેં બટર પેપર સાઈડમાં પણ રાખ્યું છે. હવે આપણે જે ઓરિયો બિસ્કિટનો પાવડર કર્યો છે એની અંદર અડધું પાઉચ ઈનોનું ઉમેરીશું અને એને સારી રીતે મિક્સ કરી એની અંદર દૂધ ઉમેરીશું. દૂધને પણ સારી રીતે અંદર મિક્સ કરી દઈશું. દૂધ જેમ જરૂર પડે તેમ થોડું થોડું ઉમેરતા જશું અને હલાવતા જઈશું. હવે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને આપણે એને વાટકીમાં કાઢી લઈશું. હવે આ વાટકીને આપણે પ્રીહીટ કરવા માટે જે કઢાઈ મૂકી હતી એની અંદર મૂકી દઈશું. ત્યાર પછી આપણે ડાર્ક કમ્પાઉન્ડ લઈશું અને એના આપણે નાના નાના પીસ કરી લઈશું. આ ચોકલેટને આપણે ડબલ બોઇલર કરવાની છે. એની અંદર આપણે ફ્રેશ ક્રીમ ઉમેરીશું અને ડબલ બોઇલરથી એને મેલ્ટ કરીશું. આપણી ચોકલેટ સરસ મેલ્ટ થઈ ગઈ છે અને આપણે 10 થી 15 મિનિટ ઠંડુ થવા દઈશું. હવે આપણી કેક તૈયાર થઈ ગઈ છે. એને ચેક કરી લઈશું. આને થવા માટે 30 મિનિટનો સમય લાગ્યો હતો. સમય તમારે થોડોક આગળ પાછળ થઈ શકે છે. આ કેકને આપણે 10 મિનિટ માટે ઠંડી થવા દઈશું અને ત્યાર પછી એને આપણે વાટકીમાંથી બહાર નીકાળીશું. કેકને ઠંડી થયા પછી આપણે વાટકીમાંથી બહાર નીકાળીશું. તમે જોઈ શકો છો કે આપણી કેક કેવી સરસ થઈ છે. હવે આપણે એને વચમાંથી કાપી લઈશું. એના 2 પીસ કરીશું. હવે આપણે જે ઉપરનો ભાગ છે એને નીચે મૂકીશું અને આપણે જે ચોકલેટ ગનાશ તૈયાર કર્યું હતું એને આપણે ઉપર સ્પ્રેડ કરી દઈશું. હવે આપણે જે બીજો ભાગ છે એને પણ એની ઉપર ગોઠવી દઈશું અને ફરીથી ચોકલેટ ગનાશને આપણે ઉપર ફેલાવી દઈશું. એને મેં સ્પેચ્યુલાની મદદથી સારી રીતે ફેલાવી લઈશું. સાઈડમાં પણ એને આ રીતે સરસ ચોકલેટ ગનાશ લગાવી દઈશું. હવે જે ચોકલેટ વધી છે એની અંદર આપણે ગરમ દૂધ ઉમેરીશું અને એને હલાવી લઈશું એટલે આપણી ચોકલેટ સરસ મેલ્ટ થઈ જાય. હવે આ ચોકલેટ સિરપને આપણે કેક ઉપર નાખી દઈશું. આ ચોકલેટ સિરપ ઉમેરતા પહેલાં આપણે કેકને અડધો કલાક માટે ફ્રીજમાં મૂકવાની છે એટલે સરસ સેટ થઈ જાય. ત્યાર પછી ઉપર આપણે હોમમેડ ચોકલેટ ચિપ્સ ઉમેરીશું. આ ચોકલેટ ચિપ્સ ઘરે બનાવી છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તે તમારે જોઈ લેવી. હવે એને આપણે પીસ કરીશું
તમે જોઈ શકો છો કે કેવી સરસ કેક તૈયાર થઈ છે. ફક્ત આપણે 4 સામગ્રી યુઝ કરી છે. થેન્ક યુ.